ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશનમાં કાળિયાબીડ વિસ્તારમાં બાઇક લઈને જતા શખ્સને પાછળથી ટલ્લો મારીને પછાડી દીધા બાદમાં બોલાચાલી કરી માર માર્યો અને ફરિયાદીના દીકરા આવતા તેની પાસેથી 50,000 લૂંટ્યા હોવાની ફરિયાદ નોંધાવી છે। નીલમબાગ પોલીસ સ્ટેશનમાં લક્ષ્મણ વશરામભાઈ કિકાણીએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે ભગવતી સર્કલથી આગળ બજરંગદાસ બાપુની મઢુલી પાસે તેઓ બાઇક લઈને જતા હતા ત્યારે પાછળથી આવેલી કારે ટલ્લો મારતા તેઓ પછડાઈ ગયા હતા। સાથે એક બાળક હોય જેને પણ ઈજા થઈ હતી જો કે ત્યારબાદ કારમાંથી 5 લોકોએ ઉતરીને છરી અને પાઇપ વડે હુમલો કર્યો હતો ત્યારે અન્ય લોકો વચ્ચે પડ્યા હતા અને મામલો શાંત પાડ્યો હતો। આથી લક્ષ્મણભાઈએ પોતાના 2 દીકરાને બોલાવતા મોટો દીકરો મેહુલભાઈ પણ આવીને મામલો થાળે પાડ્યો હતો ત્યારે આરોપીએ તેના ખીચામાંથી 50,000 ઝૂંટવી લીધા હતા। જો કે આ બનાવ ગતરાતે બન્યો હતો। माथे મારા કાકા છે લક્ષ્મણભાઈ એ અને એક 15 વર્ષનો છોકરો એ ગાડી લઈને જતા હતા કે વાંયથી થાર ગાડી છે એ ટલ્લો મારી મારા કાકાને પડી ગયા છે તો પડી ગયા એટલે એ લોકો પછી 10-15 જણા એને મારવા અને 50,000 રૂપિયા હતા એ લક્ષ્મણભાઈ વિશ્રામભાઈ આયાબેન ન્યુ ભગવતી પાર્ક ત્યાંથી ગાડી લઈને સરદાર સ્કૂલ કોર જતો હતો કે વાંયથી ગાડી 4 વ્હીલ આવીને ભટકાડીને ને મને દોડ માર્યો છે। कारण શું મારવાનું કારણ ગાડી ભટકાડીને હું છોકરો મારો 15 મહિનાનો હારી હતો એને તેડીને ઊભો હતો એમ કીધું ભાવતા નથી એટલે એ સીધા ઉતરીને મને મારવા માંડ્યા। દાદા કેટલા જણા હતા મારવામાં? મારવામાં 10-15 જણા હતા। નામ શું છે મારનાર? મારવાનું નામ મને નથી આવડતું। એક ગાડી લઈને હતા? કેટલી ગાડીઓ હતી? 2 ગાડીઓ હતી 4 વ્હીલ। હથિયારો કઈ હતા એ લોકો પાસે? 2 હથિયારો હતા શરીર। તમને કેટલા લોકોને માર્યા છે? અમને 4 લોકોને માર્યા છે। કોને કોને નામ બોલો તો? લક્ષ્મણભાઈ જે મેહુલભાઈ કૌશિકભાઈ ને મંજીભાઈ। એ લોકોએ ડ્રિંક કરેલું હતું એવું કઈ જાણવા મળ્યું? હા દાદા તમારા દીકરાના ખીચામાં કઈક પૈસા હતા? હા 50,000 રૂપિયા હતા એ ખાઈ ગયા।